નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તૂટલ ફૂટલ ન્યૂઝમાં. હું રિપોર્ટર પાર્થ પરમાર. એક ચોંકાવનારી ન્યૂઝ આપણી સામે આવી રહી છે અમદાવાદથી, જ્યાં એ ભાઈનો રેનકોટ ચોરી થયો છે. અને મુદ્દાની વાત તો એ છે કે આ રેનકોટ ઘરેથી નથી ચોરાયો. તમે જે આ જોઈ રહ્યા છો દિનદાળે આ રસ્તા ઉપરથી એ ભાઈનો પહેરેલો રેનકોટ ચોરી થયો છે. જી હા, બરોબર સાંભળ્યું તમે, પહેરેલો રેનકોટ ચોરી થયો છે. તો અશ્લીલ ઘટના માટે જવાબદાર કોણ? શું તમારો રેનકોટ ચોરી થયો છે? તૂટલ ફૂટલ ન્યૂઝમાં આવશે ભઈલું. નવો નક્કો લાવ્યો નથી, એક જ દિવસ થયો હતો. મને થોડુંક વિસ્તારમાં જણાવો તો શું મેં ફૂટેજ વધારે કરી શકીએ. હું ઘરે શાંતિથી બેઠો તો મમ્મીએ 4 દિવસથી દાલ વડાની જીત પકડી કે દાલ વડા બનાવે છે, દાલ વડા બનાવે છે. બોલો ના, એક મામૂલી 100 ગ્રામ દાળ વડા માટે આટલી મોટી લૂંટ? અરે ના ના, આવું નથી. વારો મને બોલવા દો ને કાકા, 2 મિનિટ. હા બોલ બોલ. અને હું દાલ વડા લેવા નીકળતો તો મને ઘરેથી નીકળ્યો ત્યારે સારું નતું જ લાગતું કે કંઈક થશે. હા, પણ એ તો તમે તમારું મોઢું જોયું હશે ને અરીસામાં, એટલે એવું લાગ્યું હશે. તો હું ઘરેથી નીકળ્યો, આ રોડ ઉપરથી હું આવતો હતો અને પાછળથી એક ભાઈ આયા અને મારા જોડેથી પાછળથી એવી રીતે તૂટી પડ્યા જાણે કે કદી રેનકોટ જોયો જ ના હોય. લો બોલો, આવી લૂંટ અમારા ચાંદલોડિયામાં! એક મામૂલી રેનકોટમાં કેટલા રૂપિયાનો હતો? એ 750 નો હતો. 750 કે છે, એટલે 200 થી વધારે નહીં. 200 રૂપિયાના રેનકોટ માટે આવી લૂંટ! તું જે રેનકોટ લઈ ગયો ખાલી ઉપરનું લઈ ગયો, આ નીચેનું હવે મારે કોઈ કામનું નથી. તો કાં તો એ તું નીચેનું લઈ જાય, મને મારું કાં તો ઉપરનું પાછું આપી દે. આટલું જ મારું કહેવું. બરોબર છે ભાઈ, સ્થાનિકો બહુ હેરાન થઈ રહ્યા છે. હું પાર્થ પરમાર, કેમેરામેન મોન્ટુ પટેલ સાથે તૂટલ ફૂટલ ન્યૂઝ અમદાવાદ. मतलब वो अलग ही लेवल का बंदा था।